વિભીષણ એકવાર રામ 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 ભજે છે. વિભીષણ લંકામાં તો આકાશમાંથી નીકળ્યા રાવણ અને મંદોદરી. વિભીષણના ઘરે વિમાન ઉતાર્યું. વિભીષણ રાતના સમયે ભગવાનને ભજે છે. રામ 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 રામ. રાવણ ક્રોધમાં આવી ગયો. એને કહેવા લાગ્યું, હે હે વિભીષણ, તું મારું ખાચો અને મારા દુશ્મનના નામનો જપ કરે છે. આ શું કરે? બોલો મોટા ભાઈ, હું તો તમારા નામનો જપ કરું. ખોટો બોલમાં તારી ભાભીને પૂછ, તું રામ રામ ભજતો હતો. પણ મોટા ભાઈ, નાય, હું તને દંડિત કરીશ. તું મારા દુશ્મનના નામનો જપ કરે છે. હું તારું લાલન પાલન પોષણ બધું હું કરું અને ભજન તો એનું કરે. અરે પણ મોટા ભાઈ, મને સાંભળો. તું નાય, તું રામ જ ભજતો હતો. એ મંદોદરી, શું ભજતો હતો? વિભીષણ બોલે, હા, તમે રામ જ ભજતા હતા. ત્યારે વિભીષણ કહે, મોટા ભાઈ સાંભળો, તમે કહો છો રામ ભજતો હતો. રામ નહોતો ભજતો. રાવણ મંદોદરી કરતો હતો. પણ રાવણ મંદોદરી કરવામાં ટાઈમ જાજો જાતો હતો. એટલે રાવણનો રા લીધો, મંદોદરીનો મ લીધો મેં. એટલે રામ રામ, ઇસીલિए રામ રામ ભજ રામ. નામ की बड़प्पन है, नाम की महिमा है साहब.